અરે સર, એટલું બધું વંચાઈ ગયું છે કે હવે મગજ પણ હેવી થઈ ગયું છે ને બેગ પણ ફૂલ ભરાઈ ગયું છે. પણ હવે સમય આવી ગયો છે, એક્ઝામ નજીક છે અને કયા કયા એવા પ્રશ્ન છે કે જેના ઉપર યોગ્ય રિવિઝન આપવું બહુ જ જરૂરી છે. સો બહુ આવશ્યક વસ્તુ છે ડિયર, કે જ્યારે આટલું બધું ચોપડાઓનો અભ્યાસ કરી લીધો હોય, આટલા બધા સિલેબસને ડેપ્થમાં સમજવા પ્રયત્ન કર્યો હોય, ત્યારે અંતિમ ક્ષણ જ્યારે આવે છે, જ્યારે એક્ઝામ નજીક આવે છે, ત્યારે સર એ સમગ્ર જે દિમાગ ભર્યું છે ને મેમ, કે જેની અંદર સમગ્ર 5-6 મહિનાની અંદર સર તૈયારીઓ તો કરી લીધી છે, હવે કઈ રીતે એ જે અમે તૈયારી કરી છે એમાંથી કામની વસ્તુઓ પર વધારે ફોકસ કરીએ ને, એ વસ્તુને હવે અહીંયાથી બેટા કમ્પ્લીટ કરવાનો સમય આવી ચૂક્યો છે. તો અમારા પ્રિય બેગને હું થોડી વાર નીચે મૂકી દેમ છું અને આપણું જે કામ છે એની શરૂઆત કરીએ છીએ. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, આઈ ટીચર સાવન પ્રજાપતિ વેલકમ્સ યુ ઓલ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ on a very beautiful, energetic and enthusiastic platform of learning physics વાલા. અને આપનો આજ જે મૂંઝવતો પ્રશ્ન છે પ્રથમ કસોટીની નજીક, સર હવે કયા પ્રશ્ન છે જે અગત્યના છે જરા એકવાર ડિસ્ક્લોઝ કરો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. હું જાણું છું બેટા આ વસ્તુ પણ આપના માટે અગત્યની છે, કારણ કે તૈયારીના ભાગ સ્વરૂપે એક પ્લાનિંગ આપણી પાસે હોવું જોઈએ. સો અહીંયાથી જો આપણે આજના સેશનની અંદર ચર્ચાઓ કરીશું, સો એ 11th ની અંદર સર જ્યારે ફર્સ્ટ ટેસ્ટ નજીક આવી રહી છે ત્યારે દરેકે દરેક સેક્શન ઉપર આપણે કામ કર્યું છે. સર 1 માર્ક ક્વેશ્ચન અમે કરીએ છીએ, 2 માર્ક ક્વેશ્ચન પણ અમે કરીએ છીએ, 3 માર્ક ક્વેશ્ચન પણ અમે કરીએ છીએ. એક નાનો જે બદલાવ આવ્યો છે ને, કે હવે 4 માર્ક્સના ક્વેશ્ચન આવશે, નહીં કે 5 માર્ક્સ. અને સૌથી પહેલો ટાર્ગેટ આપણો હોવો જોઈએ કે જ્યારે સિલેબસમાંથી 4 માર્કના ક્વેશ્ચન હોય છે, એ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરવાના હોય છે, એના ઉપર મેક્સિમમ ફોકસ આપણું હોવું જોઈએ. અને કયા કયા ચેપ્ટર છે જેને આપણે ટાર્ગેટ કરવાના હોય. સો અહીંયાથી 11 સાયન્સ માટે ધ્યાન રાખજો ડિયર, 4 માર્ક ફર્સ્ટ ટેસ્ટની અંદર છે ત્યારે આપણે કયા ચેપ્ટર પર ફોકસ કરવાનું છે. વેરી ફર્સ્ટ પહેલું જે ચેપ્ટર છે એ છે સમતલમાં ગતિ. ઓકે, અને મને ખબર છે કે આ ચેપ્ટરમાં તમે અગત્યની થિયરીઓ ઓલરેડી ભણી ચૂક્યા હશો. અને ત્યાર પછી બીજું જે 4 માર્ક માટે ચેપ્ટર છે એમાં આપણે કહી શકીએ છીએ કે ચાક ગતિ, રોટેશનલ મોશનની ચર્ચાઓ અહીંયા થશે. આ બે ચેપ્ટર આપણા સૌથી ખાસ ટાર્ગેટ છે. 2 અને 3 માર્ક માટે શું વેઇટિંગ બેટા, થોડું વેઇટિંગ, ઠીક છે ને. તો અહીંયા આજે આપણે ચર્ચાઓ કરીશું 4 માર્કના ક્વેશ્ચન સમતલમાં ગતિ અને ચાક ગતિ. સો વેરી ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે પહેલું જે ચેપ્ટર અહીંથી સર તમને જણાવે છે કે જ્યારે તમે સમતલમાં ગતિ આ ચેપ્ટર માટે તૈયારી કરી રહ્યા છો ત્યારે આ ક્વેશ્ચન પર સર શું કહે છે, આ ક્વેશ્ચન પર ફોકસ કરવાનું છે. વેલ ફોકસ, વેલ પ્રિપેર બેટા, એવી રીતે તૈયારી કરો કે આવી થિયરીઓ પૂછાય તમે 8 મિનિટમાં એ થિયરી લખીને કમ્પ્લીટ કરી શકો. ઠીક છે સર, વહેલી પૂરી થાય, યુ આર એક્સલન્ટ બેટા. ચલીએ તો અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે બધા જાણો છો કે સર પ્રક્ષિપ્ત ગતિની અંદર, રાઈટ, પ્રક્ષિપ્ત ગતિ માટે ગતિપથનું સમીકરણ, ત્યાર પછી મહત્તમ ઊંચાઈ માટે જે લાગતો સમય હોય છે, ઉડ્ડયનનો સમય છે, પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અને પ્લસ આપણે કહી શકીએ કે આની સાથે આર એટલે કે અવધિ છે. આ ક્વેશ્ચન કોઈ પણ વિદ્યાર્થી બિલકુલ પણ મિસ ના કરે, કારણ કે કહી શકાય કે ભાઈ આ ક્વેશ્ચનો આવવાની સંભાવના જાણે 50% સુધીની હોય છે. ઓકે, સો અલગ અલગ શાળા કક્ષાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પેપર હશે, બટ આવા ક્વેશ્ચન જે છે એની તૈયારી આપણે કરવાની જ છે, કારણ કે એની સંભાવનાઓ વધારે છે. હવે એના પૂરા થયા પછી આપણી પાસે એ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો, સીધે સીધો મિનિંગ બેટા આ ક્વેશ્ચન છે આપણે તૈયાર કરીને જવાના છે. કોઈ ચેપ્ટરમાંથી 5-7 ક્વેશ્ચન એમ 2-5 દાખલા નીકળે છે તો એ બહુ ઓછો કન્ટેન્ટ કહેવાશે. બિલકુલ બી એવું ના વિચારતા કે એક સવાલ આપી દઉં સર, એ સવાલ અમારી એક્ઝામ આવવો જોઈએ, એ ખોટી વસ્તુ છે. ચલીએ તો અહીંયાથી કહી શકાય કે 2 સદીશો માટે પરિણામી સદીશનું માન અને એના માટે જે મૂલ્ય છે બેટા એ થીટાના પદમાં કંઈક લાવવાનું છે. આ તમારા માટે ઉદાહરણનો દાખલો છે, બીજો દાખલો આ ચેપ્ટરની અંદર, એ બી તમારે કરવાનું છે. તો અહીંયા સર લખી રાખે છે કે આ જે છે એ ઉદાહરણમાં તમને જોવા મળશે. મારા ખ્યાલ પ્રમાણે બેટા સમતલમાં ગતિ છે, તો એ તમારા માટે ચેપ્ટર 3.2 ની આસપાસ. અને ત્યાર પછી આ જે સમ છે સેમ આના જેવો એક સમ તમને સ્વાધ્યાયમાં પ્રાપ્ત થશે, જ્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવે છે કે કોઈ પણ બિંદુ પાસેનો પ્રારંભનો વેગ કેટલો છે, ત્યાર પછી XY સમતલમાં એના ઉપર જ્યારે બળ લાગે છે એ બળના કારણે એનો અચળ પ્રવેગ આપવામાં આવે છે, અને અચળ પ્રવેગ પછી તમે એના માટે R મેળવો છો. R બોલે તો અંતર, R ઇઝ ઇક્વલ ટુ v0t + 1/2 at². અને એની અંદર તમે v0 અને a ની વેલ્યુ સદિશ સ્વરૂપે મૂકીને x યામ 84 પરથી y યામ લાવો છો. ઘણાને આન્સર બી ખબર હશે કે સર y યામ અમારો 6 નો વર્ગ કરવાથી 36 આવે છે. ટુ નાઇસ બેટા, તે y યામ કેટલો છે આપણે મેળવ્યા છે, અને ત્યાર પછી આપણે કણની ઝડપ પણ લાવીએ છીએ. આ પણ પ્રશ્ન છે મારા ખ્યાલ પ્રમાણે ઉદાહરણમાં ત્રીજા ચેપ્ટરમાં જ 5મા પ્રશ્નની આસપાસ હોવો જોઈએ. 4 માર્ક માટે આ ક્વેશ્ચન અગત્યના છે. હવે
થોડું જો લાઇટ પેપર હોય ડિયર રાઈટ, થોડું ઇઝી પેપર બનાવી દેવા માંગે તો કેટલાક એવા ક્વેશ્ચન છે એના જેવા જ આ તમને ઉદાહરણ જોવા મળશે પ્રક્ષિપ્ત ગતિની થિયરી પૂરી થઈ ગયા પછી, જે એકચ્યુઅલી 3 માર્કનો ક્વેશ્ચન છે. બટ વાંધો નહીં, પૂછી શકાય 4 માર્ક તરીકે, તો બધાએ કમ્પ્લીટ કરવાનું છે. અને સેમ આ પ્રકારનો સમ સ્વાધ્યાયમાં તમને જોવા મળશે. અને આ કયો ક્વેશ્ચન છે? જ્યારે તમે આ ઉદાહરણ કમ્પ્લીટ કરો છો ને, આ ઉદાહરણ, એ ચોથા ઉદાહરણની સાથે તમારે આની સાથે જ પ્લસ છઠ્ઠાની પણ પ્રેક્ટિસ કરવાની છે. કેમ? આ છે છઠ્ઠો બેટા, બંને સેમ સેમ છે, ખાલી રકમમાં નોમિનલ ચેન્જ આપ્યો છે. એફર્ટ આપશો, બંને એક સાથે કમ્પ્લીટ થઈ જશે. ડન. આ સમતલમાં ગતિ સમગ્ર ચેપ્ટર કરવાનું છે, બટ આના ઉપર વેલ ફોકસ રહેવાનું છે, કારણ કે હવે સમય આવી ચૂક્યો છે જ્યાં આપણે પ્રૂવ કરવાનું છે કે આપણે જે તૈયારી કરી છે એ તૈયારી પ્રમાણે આપણે આપણા રિઝલ્ટને અચીવ કરી શકીએ છીએ. ઠીક છે, ચલિए આગળ વધ્યા. હવે આપણે અહીંથી શરૂઆત કરીશું ચાક ગતિ માટે સમજવાની. તો જે ચાક ગતિ છે એ ચાક ગતિ ચેપ્ટરની અંદરથી, હા, દ્રવ્યમાન કેન્દ્ર, કણોનું તંત્ર અને ચાક ગતિ, જે તમને પ્રિય એનસીઆરટી પ્રમાણે ચેપ્ટર નંબર 6. ઓકે સર, ચલિए. સો અહીં એક સિમ્પલ લાઇટ ઇઝી ક્વેશ્ચન છે. જો સરળ ક્વેશ્ચન કરી દેવામાં આવે તો પૂછવામાં આવશે કે n કણોના તંત્ર માટે એના સ્થાન સદિશનું સમીકરણ, ત્યાંથી વિકલન કરીને વેગ, ત્યાંથી વેગમાન અને વેગમાન પરથી જવાનું બળ સુધી. સો એ પ્રકારનો ક્વેશ્ચન અહીંયા થઈ શકે છે. અધરવાઇઝ ઇઝી ક્વેશ્ચન છે. આ પણ પ્રશ્ન કરવામાં આવે તો ઇઝી સવાલ છે. સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મ. સર આ તો 2 માર્કનો સવાલ છે, પણ સરે પોતાના પાછલા અનુભવોની અંદર ક્યાંક ક્યાંક આવા બધા પ્રશ્નને પણ હેવી વેઇટેજ ક્વેશ્ચનમાં જોયા છે. સો ધેટ્સ વાય મેં અહીંયાથી કીધું છે ઇઝી પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આવું જોવા મળશે. આગળ આ જે ક્વેશ્ચન છે એ દરેકે દરેક ક્વેશ્ચન બેટા તમારે તૈયાર કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આ બધા દાખલા ઉપર તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ, અને એમાં બી આ જે લાસ્ટમાં દેખાય છે આના ઉપર તમારા લોકોનું ધ્યાન હોવું જોઈએ. આ દાખલો સ્વાધ્યાયમાં છે, જે બધાએ કેલ્ક્યુલેટ કરવાનું છે. પ્લસ બીજી 2 થિયરી બેટા સર એડ કરશે, એક ટોર્ક વાળી થિયરી અને એક થિયરી છે જે કોણીય વેગમાન માટે છે. ઓકે, આ 2 જે થિયરીઓ છે એ થિયરીઓ પણ તમારે કરવાની. બસ આટલી વસ્તુમાંથી કરો એ આવશ્યક વસ્તુ રહેશે. હવે આના સિવાય પણ જો કદાચ એવું થાય છે કે એક્સ્ટ્રા કોઈ અલગ ચેપ્ટરોમાંથી સવાલ કરી લેવામાં આવે, સર આવું કોણ કરશે બેટા? હવે સમજો, જનરલ વિકલ્પ અવેલેબલ છે ને, થઈ શકે કે 2 પ્રશ્ન જે છે એની સાથે ત્રીજો જે આવે છે એ આ 2 ચેપ્ટરો કરતા કોઈ અલગ ચેપ્ટરોમાંથી પણ જોવા મળે. સો એના એક બેકઅપ તરીકે સર તમને જણાવી રાખે છે, તમારે આના ઉપર ફોકસ કરવાનું છે. સો બેકઅપ તરીકે તમે આ જે દાખલો છે એ જોશો ચેપ્ટર નંબર 2 ની અંદર. એક ઉદાહરણ છે આપણી પાસે. સો એ ઉદાહરણની અંદર આપણે સમજ્યા હોઈએ, તમને આઈડિયા હશે કે બહુમાળી મકાન વાળો દાખલો છે, રાઈટ છે, કે જેની અંદર આપણને પૂછવામાં આવે છે કે દડો કઈ ઊંચાઈથી ફેંકેલો છે અને એને જમીન ઉપર પડવા પહેલા કેટલો સમય લાગે છે. એકવાર સમય તમે t1 શોધો, એકવાર t2 શોધો, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અને જવાબ આપણો પછી 5 છે. તો એ પ્રકારની ચર્ચાઓ છે, ડાયરેક્ટલી પણ શોધી શકાય બેટા. ચલિए, ત્યાર પછી આ થઈ ગયું આપણા માટે ચેપ્ટર નંબર 4. ગતિ ઘર્ષણ વિશે સમજાવો, એના નિયમો લખો વગેરે વગેરે. અને આ ક્વેશ્ચન છે એ બધા જ કરશો. થઈ શકે આ ક્વેશ્ચન તમારા માટે તમને 4 માર્કમાં નહીં જોવા મળે તો 5 માર્કમાં જોવા, સોરી 3 માર્કમાં જોવા મળી જશે. તો 4 માર્ક્સ 3 માર્ક્સ બંને માર્ક્સ તરીકે આ ક્વેશ્ચન કમ્પલસરી દરેક વિદ્યાર્થી મિત્ર કરશે. સર ગાડી એમ ફ્લેટ રસ્તા ઉપર જાય, v r અંડર રૂટ, હા ને, શું આવે છે r રોજી. સેમ એવી રીતે ઢાળવાળા રસ્તા માટે પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એ આપણે બધાએ કમ્પ્લીટ કરવાની છે. આ જે ઉદાહરણ છે એ પણ તમે એ ચેપ્ટરમાં જોઈ શકો છો. સો આ જે છે મારા ખ્યાલ પ્રમાણે ચોથા ચેપ્ટરની અંદર, કે જ્યાં તમને બળની દિશા કઈ છે અને ત્યાર પછી બેટા એમના માટે જે આઘાત છે એના મૂલ્યનો ગુણોત્તર પૂછે છે. અહીંયા તમે બળનો આઘાત 2 mv લાવો છો, અને અહીંયા જે આન્સર છે 2 mv ઇન્ટુ તમારા માટે cos થીટા છે જોવા મળે છે, રાઈટ છે. તો એ બધા પ્રયત્ન કરવાનો છે, પછી આમનો આપણે ગુણોત્તર લીધો હોય. ચલિए, તો આટલી વસ્તુ કર્યા પછી આગળ વધીએ છીએ. આ બી ક્વેશ્ચન છે જે 3 માર્કમાં તો થઈ શકશે, એના માટે સર અલગ આઈડિયા આપશે, પણ 4 માર્કમાં પણ જો પૂછી લેવામાં આવે તો ત્યારે આ બીજા 2 દાખલા એક્સ્ટ્રામાં સરે પ્રોવાઈડ કર્યા છે. તૈયારીના ભાગ સ્વરૂપે જોઈ લેવાના. પછી 3 માર્કમાં આવે તો કોઈ ઇશ્યુ નથી, હને, કોઈ ઇશ્યુ નથી કે 3 માર્કમાં આવી જાય, કોઈ પ્રોબ્લેમ નથી બેટા. તો આટલી વસ્તુ તમારા માટે અહીંયાથી એટલા માટે સરે કીધી છે કે તૈયારીમાં તમે આ વસ્તુ પર વેલ ફોકસ રહો. ઠીક છે. હવે વાતો તો સરે કરી દીધી, શું આપ એવી તૈયારી કરશો ડિયર કે એકવાર સરે કીધું છે, એકવાર તમે પોતાને બી કમિટમેન્ટ આપ્યું છે કે ના સર હવે અહીંયાથી હું રેડી છું, આ બધી વસ્તુઓ મેં કરી શકીશ. ઠીક છે. તો એક અલગથી વ્યવસ્થિત રીતે બેટા બધા સવાલોને ઇન લાઈન પ્રેક્ટિસ કરતા જાઓ અને બધા સવાલોને લખી રાખો એકવાર. કેવી રીતે બાયફર્ગેટ કરી શકાય. અહીંયા 16 થી 17 સવાલ છે. એક દિવસની અંદર 5 સવાલો ટાર્ગેટ રાખો.
તો 3 દિવસની અંદર તમે આ કામ પૂરું કરી લેશો. ઠીક છે? શું આપ તૈયાર છો બેટા? સિમ્પલી આ 3 દિવસની અંદર આ કામને કમ્પ્લીટ કરવા માટે એકવાર જરૂરથી સરને જણાવી શકશો. અને બહુ આશા રાખું છું બેટા કે આપ દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની એક્ઝામ નજીક આવે છે એ વસ્તુથી હવે જાગૃત થઈ ગયા હશો, તૈયારીની અંદર મંડી પડ્યા હશો અને કંઈક ને કંઈક આ પ્રકારની વાતો એ આપના રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે યોગ્ય રીતે બેટા મદદરૂપ થતી હશે. મળીશું નેક્સ્ટ આવા સેશનની અંદર જ્યાં 2 અને 3 માર્કની ચર્ચાઓ પણ આગળ વધારીશું. જય હિન્દ.